તો વાત કરીએ જૂનાગઢની, તો જૂનાગઢ શહેરમાં બાંધકામ મંજૂરી માટે વસૂલવામાં આવતા વધારાના બેટલમેન્ટ ચાર્જના વિરોધમાં આજે શહેરના બિલ્ડરો ભડકી ઉઠ્યા છે। ત્યારે જૂનાગઢ બિલ્ડર એસોસિએશનના નેતૃત્વમાં ટીપી અધિકારીને આવેદનપત્ર આપી બેટલમેન્ટ ચાર્જ તાત્કાલિક રદ કરવાની માંગણી સાથે ભારે વિરોધ નોંધાવ્યો હતો। હાલમાં નિયમો અનુસાર બાંધકામની મંજૂરી માટે ₹300 પ્રતિ ચોરસ મીટર ફી વસૂલવામાં આવે છે, પરંતુ નવી ટીપી સ્કીમ 3, 6, 10, 11 હેઠળ ચુડા દ્વારા વધારાના ₹1200 થી 1600 સુધીના બેટલમેન્ટ ચાર્જ લાગુ કરવામાં આવ્યા છે, અને જેને બિલ્ડરો દ્વારા અન્યાયપૂર્ણ અને ભારરૂપ ગણવામાં આવે છે। ત્યારે જૂનાગઢના ટીંબાવાડી, જોશીપરા, દોલતપરા સહિતના વિસ્તારોના બિલ્ડરોએ રેલી કાઢી આવેદનપત્ર પાઠવ્યું હતું। ત્યારે આવેદનમાં ચેતવણી આપતી નોંધણીમાં જણાવવામાં આવ્યું કે જો સરકાર યોગ્ય પગલાં નહીં લે તો બાંધકામના ધંધા બંધ કરી આંદોલન કરવામાં આવશે, જેમાં તાળાબંધી, શહેરવ્યાપી વિરોધ અને મંજૂરી પ્રક્રિયા અટકાવવાનું પણ ચાલુ રહેશે। સૌપ્રથમ તો ગઈકાલે જે અમદાવાદ ખાતે જે ઘટના બની તેનો અમને સર્વે બિલ્ડરોને બહુ અમે દુઃખની લાગણી વ્યક્ત કરીએ છીએ, અને આના માટે અમે વડલે શંકર મંદિર અમે 2 મિનિટનું મૌન પણ પાડવાના છીએ। ખાસ કરીને આજે અમે જૂનાગઢ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા ચુડા દ્વારા બાંધકામ મંજૂરીઓ આપવામાં આવે છે, તેમાં અમોને ₹300 પ્રતિ મીટર આજ સુધી અમને 2 વર્ષ સુધી બાંધકામ મંજૂરી આપવામાં આવેલી, પરંતુ છેલ્લા લગભગ 2-3 વર્ષથી જે નવી ટીપી લાગુ પડી, ટીપી નંબર 3, 6, 10, 11 આ બધી જે ટીપીઓ લાગુ પડી તેમાં બાંધકામ મંજૂરીઓ ₹300 મીટર જ છે, પરંતુ રાજ્ય સરકાર દ્વારા બેટલમેન્ટ ચાર્જના નામે ₹1200 થી 1600 પ્રતિ ચોરસ મીટર વસૂલવામાં આવી રહ્યા છે, જેની સામે આજે અમે ટીંબાવાડી, ઝાંઝરડા, જોશીપરા, દોલતપરાના તમામ બિલ્ડરોએ ઉગ્ર રોષ વ્યક્ત કરેલ છે અને ટીપીઓ સાહેબને આવેદનપત્ર આપેલ છે। આજે એક સામાન્ય આપણે દાખલો આપીએ તો 100 મીટરનું આપણે ટેનામેન્ટ ડુપ્લેક્સ બનાવવું હોય તો જે 30 થી 35 હજાર રૂપિયા બાંધકામ મંજૂરીની ફી થતી, તેની સામે આજે આપણે બાંધકામ મંજૂરી લેવા જઈએ છીએ તો ₹1.5 થી 2 લાખ ચૂકવવો પડે છે।